નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, બટાટા એક શાકભાજીનો રોકડિયો પાક છે અને શાકભાજીના પાકમાં એક રાજા પાક કહેવાય છે. ઘણા બધા ખેડૂત મિત્રો બાગાયતી ખેતી આપણે અને શાકભાજીમાં ખૂબ આગળ વધી રહ્યા છે. એમાં સૌથી અગત્યનો પાક છે બટાટા. હવે ઘણા વિસ્તારમાં બટાટાની ખેતી હવે શરૂઆત પણ થઈ છે. પહેલાં એવું હતું કે ઉત્તર ગુજરાત પૂરતું મર્યાદિત હતું, પણ હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એના ટ્રાયલ થઈ રહ્યા છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને એનું મૂલ્યવર્ધન. જે ખેડૂત મિત્રો બટાકાની ખેતી કરતા હોય એના માટે આજનો વિષય ખૂબ જ અગત્યનો છે. તો અમારા ફોન નંબર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા બટાકાને લગતા, એટલે કે એની ખેતી પદ્ધતિ, વાવેતર વિસ્તાર, તમારે બિયારણની માવજત કેવી રીતે આપવી, એની વાવણી કેવી રીતે કરવી, એનું મૂલ્યવર્ધન કેવી રીતે કરવું, આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન હોય બટાકાને લગતા તો આપ અમને ફોન કરી શકો છો. ફરી એકવાર નોંધી લેશો: 079-2685-3814 અને 2685-3816. આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો જ બટાટાને લગતો પ્રશ્ન અમને કરજો. બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને એના મૂલ્યવર્ધનની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં બે મહાનુભાવ વધારા છે. એમનો પરિચય આપો તો મારી બાજુમાં ડૉક્ટર F.K. મોડ સાહેબ, જેઓ સંયુક્ત બાગાયત નિયામક તરીકે મહેસાણા ખાતે ફરજ બજાવે છે, અને એમની બાજુમાં છે શ્રી M.B. ગાલવાડિયા સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામક તરીકે સુરેન્દ્રનગર ફરજ બજાવે છે. આ બંને મહાનુભાવ આપણને બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને એના મૂલ્યવર્ધન વિશે સંપૂર્ણ માહિતી આપશે. આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ આપણને ફોન કરી શકો છો. મોટ સાહેબ અને ગરડ સાહેબ, આપનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆતમાં સાહેબ પહેલો પ્રશ્ન એ થાય કે બટાટાનું ખેતીમાં શું મહત્વ અને આપણા જીવનમાં શું મહત્વ? બટાકા જે છે એ આમ તો તમે જેમ વાત કરી કે શાકભાજી પાકોનો રાજાનું સ્ટેટસ ધરાવે છે. બટાકા એક યા બીજી રીતે આખું વિશ્વમાં બહુ બહોળું એનું પ્રચલન અને ચલણ છે અને ખવાય પણ છે. અને ભારત અને ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો બટાકા લગભગ દરેક શાકભાજી સાથે સેટ થઈ જતા હોય છે અને મિક્સ કરવા માટે આપણે બટાકા એની અંદર એડ કરતા હોઈએ છીએ. હવે જ્યારે આપણો દેશ છે તાજેતરમાં જ વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થયો છે, અને આપણી પાસે જે સંસાધનો છે, જમીનની વાત કરીએ, પાણીની વાત કરીએ, તો આપણે પાક પણ એવા સિલેક્ટ કરવા જોઈએ કે જેથી કરીને આપણને આવક વધારે થાય, એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મળે અને ઓછા સંસાધનો અને ઓછા સમયમાં આપણને સારા ઉત્પાદન અને સારો પાક મળે. તો એમાં બટાકા એક બહુ સારી રીતે ફિટ થઈ શકે એવો પાક છે. અને જે છે એની ઘણી બધી એપ્લિકેશન્સ છે. દાખલા તરીકે શાકભાજીમાં તો વપરાય જ છે, પરંતુ એનું પ્રોસેસિંગ પણ એટલું જ થાય છે. અત્યારે આપણે જોઈએ છીએ હોટલ બિઝનેસ છે કે ફાસ્ટ ફૂડનો જે બિઝનેસ છે એમાં બટાકા છે એ કેન્દ્ર સ્થાને છે. એમાં ફ્રેન્ચ ફ્રાઈઝ હોય કે સમોસા હોય કે સ્માઇલી હોય કે આ ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે, વેફર્સ છે, એ બધું બટાકામાંથી બનતું હોય છે. ઘણી વખત અમુક ડિશિસ એવી હોય છે કે એની અંદર થિકનિંગ એજન્ટ તરીકે બટાકાની પાવડર કે બટાકાની ફ્લેક્સ વપરાતી હોય છે. તો બટાકાનું અને એમાંથી સારી ક્વોલિટીનો સ્ટાર્ચ પણ આપણે મેળવી શકીએ. તો અને એનર્જીનો પણ સારો એવો સ્ત્રોત છે. સુરેન્દ્રનગરથી નારાયણભાઈ જોડાયા છે, આપણે સાંભળીએ. નારાયણભાઈ લખુમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર સાહેબ. નમસ્કાર. ડોક્ટર ફાલ્ગુન કે મોટ સાહેબ. હાજી, નમસ્કાર. હવે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાંથી નારાયણભાઈ ગંગારામભાઈ ખેડૂત બોલું છું. મેં થોડુંક અમારા જિલ્લામાં તો બટેકાનું વાવેતર ઓછું છે, પણ મેં બટેકા જીવામૃતમાં બોળી અને ખટકા કરીને વાયા હતા. તો એ કટકા બગડી ગયા અને જે આખા હતા એ અંકુરણ એ ઉગ્યા એમ. હવે એનું કારણ કહું. જીવામૃત છે એ ચોક્કસ અમુક હદ સુધી આપણને ઉપયોગી થાય છે, પરંતુ જ્યારે કટકા કરીને વાવવા હોય તો આપણે એને કટકાની સાઇઝ લગભગ 25-40 ગ્રામ સુધીની હોય છે અને કાપેલો હોય છે, એટલે એની ઉપર ઘણા બધા ફંગલ અને અન્ય જીવાણુના એટેક થવાના ચાન્સીસ રહેલા હોય છે. હવે જો પ્રોપર આપણે એને માવજત ના આપીએ, દાખલા તરીકે ડાયથેનિયમ 45 છે, મેંગો જેબ, અથવા કે એની સાથે શંખજીરુંની પ્રોપર ટ્રીટમેન્ટ ના આપીએ તો ચોક્કસપણે બગડી જવાના છે. પણ આખું બટાકું હશે એ કુદરતી રીતે જ એને રક્ષણ અને સુરક્ષા મળેલી છે, એટલે આખું બટાકું વાવશો તો એટલું જલ્દી નહીં બગડે. પણ જ્યારે ટુકડા કરીને વાવશો ત્યારે મેન્કોજેબ અને આ પ્રકારની શંખજીરું પ્રકારની ટ્રીટમેન્ટ ખૂબ જ અગત્યની બની જાય છે જો સફળતાપૂર્વક વાવેતર કરવું હોય તો. અત્યારે દિયોદરથી દેવજીભાઈ જોડાયા છે, સાંભળીએ. દેવજીભાઈ રાજપૂત, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દેવજીભાઈ. હા સાહેબ, નમસ્કાર. નમસ્કાર.
હા સાહેબ, આપણે અમારા તો આમ તો બટાકાનું ઉત્પાદન સારું થાય છે દિયોદર આસપાસ તાલુકામાં, હા, પણ એની કઈ જાત વાવવાથી સારા ભાવમાં આપણે એના મળી શકીએ અને કઈ જાતો ચોક્કસથી. વાવવી? મોટ સાહેબ આ જાત માટે એમનો પ્રશ્ન છે. જાત માટેની વાત કરીએ તો અત્યારે આપ કઈ જાત વાવેતર કરો છો મને ખબર નથી. આમાં ટેબલ માટેની એટલે રસોડા માટેની અલગ જાતો છે અને પ્રોસેસિંગ માટેની અલગ જાતો છે. જે ટેબલ પર્પઝ રસોડા માટેની જે વાત કરીએ તો પોખરાજ છે, સ્વાતિ છે, પુષ્કર છે, લોકર છે, બાદશાહ છે, આ બધી વેરાયટી ઘણી સારી ગણાય. અને જ્યારે તમે પ્રોસેસિંગની વાત કરો તો LR વેરાયટી છે, સાન્ટાના છે, કેનાબેક છે, FC3, FC4, ચિપ્સોના, ફ્રાયસોના, આ બધી વેરાયટી છે એ વેરાયટી વાવવી જોઈએ. અને ખાસ બટાકામાં સારા ભાવ અથવા તો સારી કમાણી માટે માત્ર ઉત્પાદનને ધ્યાને ન લેતા ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે કરી શકીએ એ ખાસ જોવું પડે. હમણાં નેધરલેન્ડથી જે વૈજ્ઞાનિક અહીંયા પધારેલા આપણે ગુજરાતમાં, તો એમનું ખાસ કહેવાનું હતું કે અમારે ત્યાં એક એવી પ્રેક્ટિસ છે કે જો ખાવા માટેના બટાકા હોય તો અમે 3 વર્ષ સુધી એમાં ફરીથી બટાકા વાવતા નથી, અને જો બીજ ઉત્પાદન માટે અમે બટાકા વાવીએ તો 5 વર્ષ સુધી એની જમીનમાં બટાકા કરતા નથી. પણ આપણે ત્યાં કેવું છે કે વારંવાર એકની એક પાક એકની એક જમીનમાં દર વર્ષે વાવતા હોઈએ છીએ, એટલે એનાથી રોગ અને જીવાતનું એક આખું કોમ્પ્લેક્સ જે છે એ બિલ્ટઅપ થતું હોય છે, અને એના કારણે આપણે નબળું અને ગુણવત્તા વગરનું ઉત્પાદન મળી શકે, અને એનાથી બજારમાં આપણને સારા બજાર ભાવો પણ ના મળે. તો આ એક ખાસ જોવા જેવું છે કે એમાં પાકની ફેરબદલી ખૂબ અગત્યની છે, અને લીલો પડવાશ છે, સમયસરની રોપણી છે, એની પ્રોપર જે ટ્રીટમેન્ટ તમે પ્રાકૃતિક રીતે કરતા હો તો પ્રાકૃતિક ટ્રીટમેન્ટો પણ પ્રોપર કરતા હો તો ગુણવત્તાયુક્ત ઉત્પાદનના ચોક્કસ ભાવ મળવાના જ છે. તો આ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને બટાકાની ખેતી કરશો તો ઘણું આગળ જવાશે. ખૂબ સરસ મોટ સાહેબ. ગલોડે સાહેબ, બટાટાની ખેતી માટે જમીન કેવા પ્રકારની અનુકૂળ આવે અને કેવી તૈયારી કરવી જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, આપણે જનરલી આપણે બટાકાની અંદર આપણે એનો મુખ્ય વિસ્તાર આપણે ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતની આજુબાજુમાં છે, અને મુખ્ય ગણીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને આણંદ વિસ્તારમાં છે. તો જનરલી આપણે ખાસ કરીને ગોરાળુ અને રેતાળ જમીન બટાકાને ઘણી માફક આવે છે, અને એની અંદર આપણે એનો જે કંદ આવે છે એની જે ફૂલવાની ને ઉત્પાદનની ક્ષમતા એ રેતાળ જમીનમાં એમાં સારી એવી જોવા મળે છે. આમ થોડી વાર મધ્ય અને કાળી જમીનમાં પણ થઈ શકે છે, પણ જો એનું પાણીની કોમ્પેક્ટનેસના જે જમીનની કોમ્પેક્ટનેસ હોય તો એની ઉત્પાદકતામાં થોડી અસર રહે છે, પણ બાકી ઉત્તર ગુજરાતની જમીન વધારે અનુકૂળ આવે છે. ખૂબ સરસ ગલોડા સાહેબ. ખેડૂત મિત્રો, ગલોડા સાહેબ અને મોટ સાહેબ આજે આપણને બટાટાની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપી રહ્યા છે. આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને એનું મૂલ્યવર્ધન. ગલોડે સાહેબ, આગળ વધીએ તો બટાકાની ખેતી કરવી હોય તો જમીનની તૈયારી કેવી રીતે કરવી અને ખાસ કરી એનું અંતર કેટલું રાખવું? બહુ સરસ પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, આપણે બટાકાની જો ખેતી કરવી હોય તો જમીનની તૈયારી બહુ જ અગત્યનો ભાગ ભજવે છે, અને આપણે જે વાવેતર કરતાં પહેલાં આપણે જે અગાઉ જે આપણે પાક વાવેલો હોય તો એમાં આપણે થોડું ખેતરમાં જે રેસિડ્યુઅલ હોય એના જે મૂળિયા હોય કે એને કરીને ચોખ્ખું કરી દેવાય. પછી એના પછી 2 થી 3 ઊંડી ખેડ કરી અને એને કરપ કરી અને કમ્પ્લીટ કરી ત્યારબાદ આપણે 45 સેન્ટીમીટરના અંતરે ચાસમાં એનું વાવેતર કરવામાં આવે છે. આમ બટાકામાં જમીનની તૈયારી બહુ અગત્યનો ભાગ ભજવે છે. ખૂબ સરસ. મોટ સાહેબ, હમણાં જે કોલર મિત્રોનો ફોન હતો જાતો માટે, પણ અમને એક વૈજ્ઞાનિક જવાબ આપશે કે આપણે જે ઘરમાં શાક ખાઈએ છીએ એની જાતો કઈ કહેવાય, અને વેફર બનાવીએ છીએ એની કઈ જાતો કહેવાય, અને ખેતીમાં કઈ સારી જાતો કહેવાય? આમાં એવું છે, જે ઘરમાં ખવાતી હોય એની અંદર જે જાતો છે, દાખલા તરીકે પોખરાજની વાત કરીએ કે આપણે બાદશાહની વાત કરીએ તો એની અંદર જે ડ્રાય મેટર કન્ટેન્ટ જે કહેવાય કે એની અંદર એની ટકાવારી બહુ ઓછી હોય છે, અને પાણીનો ભાગ વધારે હોય છે, અને સુગરનો ભાગ પણ વધારે હોય છે. તો આવી જે વેરાયટીઝ છે એ શાક બનાવવા માટે કે આપણે ફરાળી જે વેફર બનાવીએ છીએ એના માટે ઘરગથ્થુ માટે ચાલી શકે. જ્યારે પ્રોસેસિંગની વાત કરીએ તો પ્રોસેસિંગમાં એવી વેરાયટીઝ સિલેક્ટ કરવી જોઈએ કે જેનો ડ્રાય મેટર 19 કરતાં
વધારે હોય અને રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ શુગર 0.1 અને 0.2% કરતાં ઓછી હોય. બરાબર છે. તો અને આ તો એની ક્વોલિટેટિવ વાત થઈ, પણ બીજી વાત કરીએ તો એ મધ્યમથી મોટા કદના હોવા જોઈએ અને એની જે આંખો હોય છે એ બહુ છીછરી હોવી જોઈએ અને ઓછી આંખો હોવી જોઈએ, જેથી કરીને વેસ્ટેજ ઓછો જાય. અને એની છાલ છે પાતળી હોવી જોઈએ, રોગમુક્ત હોવા જોઈએ આ બટાકા. અને દાખલા તરીકે તમારે વેફર્સ બનાવવી છે તો એ ગોળ પ્રકારના બટાકાને વધારે પ્રેફરન્સ આપવો જોઈએ. જ્યારે તમારે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે તો લાંબા બટાકાને વધારે પ્રેફર કરવા જોઈએ. તો આવા બધા તમારી જે પ્રોડક્ટ છે એના આધારે નક્કી કરવામાં આવતું હોય છે કે કયું બટાકું આપણે ઉપયોગ કરવું. અને બટાકામાં સરસ વસ્તુ એ છે કે પ્રોસેસિંગ કર્યા બાદ પણ એનું કશું જ વેસ્ટ જતું નથી. છેલ્લે એના જે ટુકડા બચે છે એમાંથી પણ આપ પોટેટો ફ્લેક્સ કે પોટેટો પાવડર બનાવી શકો છો અને એનું પોતાનું અલગ માર્કેટ છે. નાના ટુકડા જે બચે છે એ આપણને યોગ્ય ન લાગે, છતાં પણ એનો ભેગા કરી માવો બનાવી એમાંથી તમે સમોસા બનાવી શકો છો, સ્માઇલી બનાવી શકો છો, આલુ પેટી બનાવી શકો છો. એટલે એક કરતાં વધારે પ્રોડક્ટ સાથેનું જો પ્રોસેસિંગ લાઈન આપણે વિકસાવવામાં આવે, કોઈ ઉદ્યોગ સાહસિક આવી રીતના આયોજન કરે તો ખરેખર ખૂબ જ લગભગ 20%ના દરે આ પોટેટો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે એન્યુઅલી. તો ખરેખર આ બહુ મોટો અવકાશ પણ છે. અને આપણે ત્યાં માત્ર 3થી 4% જ બટાકાનું જે ઉત્પાદન છે એનું પ્રોસેસિંગ થાય છે. તો ખરેખર ભારતે અને ગુજરાતે ખાસ કરીને આપણી આ જે પાક છે અને એમાં આપણી માસ્ટરી છે, તો એને વધારે પ્રોસેસિંગમાં લઈ જઈ અને એક્સપોર્ટ કરીને વધારે રૂપિયા કમાઈ શકીએ એવી આપણે આયોજન કરવાનું થતું હોય છે. ખૂબ સરસ મોટા. તો ગરવડે સાહેબ, આ જે બટાટાની સાહેબે સરસ વાત કરી જાતો વિશે, હવે એનું વાવેતરનો સમય યોગ્ય કયો કહેવાય? જનરલી આપણે ઉત્તર ગુજરાતની અંદર વાવેતરના સમયની વાત કરું તો આપણે નવેમ્બરનું બીજું જે પખવાડિયું છે એનો એક આઈડિયલ સમય છે અને એ ટાઈમે વાતાવરણનું તાપમાન પણ ભાગ ભજવતો હોય છે. તો જનરલી આપણે દિવસ દરમિયાનનું જે તાપમાન છે એ આપણે 20થી 30 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોય અને રાત્રિનું જે 15થી 18થી માંડીને 25 સુધીનું હોય તો એ અનુકૂળ ટાઈમ છે. તો ખાસ કરીને આપણે જનરલી ખેડૂતો આપણે નવેમ્બરના બીજા પખવાડિયાના આજુબાજુ વાવેતર કરતા હોય છે. ખૂબ સરસ. મોટા સાહેબ, આ બિયારણની વાત સરસ કરી. તો બિયારણ વાવતા પહેલાં એને માવજત આપવી જોઈએ તો કેમ? પહેલાં એ પ્રશ્ન. બીજો, એનો દર કેટલો રાખો બિયારણનો? બિયારણના દરની અને માવજતની વાત કરીએ આપણે. સાદો હિસાબ એવો છે બિયારણના દર વિશે કે આપણે એક કટ્ટું વાવીએ તો એનામાંથી 3 કટ્ટા આપણને ઉત્પાદન મળે છે. એટલે હેક્ટરની વાત કરીએ તો જ્યારે 30 ટન જેટલું ઉત્પાદન મેળવવું હોય તો આપણે 3થી 3.5 ટન હેક્ટરે વાવેતર માટે આનું લેવું જોઈએ બિયારણ. હવે બિયારણ આખા બટાકા વાવવા કરતાં પણ જો એના ટુકડા કરવામાં આવે 25થી 40 ગ્રામના અને એની અંદર 2થી 3 આંખ હોય તો આપણે ઓછા બિયારણના જથ્થાથી વધારે વિસ્તારમાં વાવેતર કરી શકીએ છીએ. પણ જ્યારે અગાઉના એક દર્શક મિત્રે પ્રશ્ન પૂછ્યો હતો કે કટકા કરીને વાવે તો બગડી ગયા, જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો એ ચોક્કસ બગડવાના છે. તો એના માટે આપણે મેન્કોજેબ, જે ડાયથેનામ 45 કહેવાય છે, એ અને શંખજીરું, એ બંનેની ટ્રીટમેન્ટ આપણે આપવાની હોય છે. અને જેથી કરીને ટ્રીટમેન્ટ આપ્યા પછી વાવેતર કરશું તો એમાં કોહવારાનું કે સડી જવાનો પ્રશ્ન રહેશે નહીં. ખૂબ સરસ સમજ્યા. ગરવડે સાહેબ, બટાકામાં ખાતરનું પણ એટલું જ મહત્ત્વ છે. તો કયા કયા ખાતર આપવા જોઈએ અને કયા સમયે આપવા? બટાકાની જનરલી વાત કરું તો ખાતરનું બહુ જ મહત્ત્વ છે, કારણ કે ખાતર એ બટાકાની અંદર ઉત્પાદનમાં અને એની ગુણવત્તા પર ખાસો અસર કરે છે. ખેડૂત મિત્રો, જનરલી વાત કરું તો છાણિયું ખાતર, દિવેલી ખોળ કે વર્મી કમ્પોસ્ટ જે છે એ એનું જરૂરિયાત વધારે રહે છે. તો ખાસ કરીને એમાં જનરલી એની પણ જરૂરિયાત રહે છે, તેમજ NPK, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું આમાં ઉત્તર ગુજરાતની વાત કરું તો એની અંદર આપણે 210, 110 અને 210 પ્રમાણે NPKનો ડોઝ આપવાનો રેકોમેન્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલો છે. જેમાં નાઇટ્રોજન છે પહેલાં અડધો ડોઝ આપવાનો હોય છે, જ્યારે 30થી 40 દિવસ વાવેતર થઈ જાય એના પછી બીજો ડોઝ આપવાનો હોય છે. અને ખાસ કરીને ખાતરની અંદર એના અત્યારે જે એક ખાસ કરીને ડ્રીપ ઇરિગેશનમાં જે વાવેતર બટાકાના કરે છે, જે સાબરકાંઠા વિસ્તાર છે, અરવલ્લી વિસ્તાર છે, તો એની અંદર આપણે લિક્વિડ ખાતર એટલે કે વોટર સોલ્યુબલ ખાતર હોય તો એની અંદર પણ આ પ્રમાણેનો ડોઝ આપી શકાય છે. ખૂબ સરસ. મોટા સાહેબ, પાણી પણ એટલું જ અગત્યનું છે. તો બટાટાના પાકમાં પિયત કેટલું આપવું?
પિયતની સાથે સાથે હમણાં ખાતરની વાત ચાલતી હતી તો એમાં થોડું એડ કરું કે જ્યારે ડ્રીપમાં આપણે ખાતરો આપવાના થાય છે ત્યારે જે ફોસ્ફોરિક ટાઈપના જે ખાતર છે, ફોસ્ફેટિક ખાતર, એ બધા જ બેઝલ ડોઝ તરીકે આપવાના, અને બાકીના જે ખાતરો છે નાઇટ્રોજિનસ અને પોટેશિક ખાતરો, એ ખાતરોને 9 દિવસ પછી, વાવેતરના 9 દિવસ પછી 9 સરખા ભાગ કરીને, આખો જે ડોઝ છે એનો 9 સરખા ભાગ કરી અને 7 દિવસના અંતરાલ પર ડ્રીપમાં ચલાવવાથી ઘણા સારા પરિણામો મળી શકે છે. અને હવે જ્યારે પિયતની વાત કરી તો બટાકાનું સારું ઉત્પાદન લેવા માટે પિયત પણ ખૂબ જ અગત્યનું છે, અને સતત ભેજવાળું આખી સિઝન દરમિયાન જમીન રાખવી પડે બટાકાનું જો વાવેતર આપણે કરવું હોય તો. અને જ્યારે એની વાવેતર પછી 9-10 દિવસે ઉગાવો નીકળે ત્યારે એનું પ્રથમ પિયત આપવાનું હોય છે, અને પછી જમીનના પ્રકાર પ્રમાણે અને પાકની પરિસ્થિતિ પ્રમાણે પિયત આપવાનું હોય છે. સામાન્ય રીતે 10થી 20 દિવસના અંતરાલ ઉપર આપણે આપી શકીએ. જો હલકી અને રેતાળ જમીન હોય આપણી, તો એ જમીનની અંદર 14થી 15 પિયત આપવા પડે અને 6થી 7 દિવસે આપણે આપવા પડે. જ્યારે ગોરાડુ ટાઈપની જમીન હોય તો એ જમીનની અંદર 8થી 10 પિયત 8થી 10 દિવસના અંતરાલ ઉપર આપવાના થાય. એટલે સારા ઉત્પાદન માટે બટાકાના પિયત વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. વોટર સોલ્યુબલ ખાતરો ઉપર પણ પૂરું ધ્યાન આપવું જોઈએ, અને શક્ય હોય તો ECPH લેવલ સુધી પણ ઇરિગેશન અને ખાતરોનું આપણે સંયોજન કરી અને સારા પરિણામો મેળવી શકીએ. હવે જ્યારે ઇરિગેશનની વાત, આપણે પિયતની વાત કરીએ જ છીએ, તો જ્યારે એનું જે પલુર છે એ પલુર પીળું થવાનું ચાલુ થાય તો ત્યારે આપણે સમજવાનું કે હવે આમાં પાણી આપવાની આપણે જરૂરિયાત રહેતી નથી. હવે એ એના મેચ્યોરિટી મોડમાં જતું રહ્યું છે, તો ત્યાં સુધી લગભગ આપણે પિયત પીળા પાન થાય ત્યાં સુધી પિયત ઉપર ખાસ ફોકસ કરીને ધ્યાન આપવું જોઈએ. ખૂબ સરસ છે મોટ સાહેબ. ખેડૂત મિત્રો, મોટ સાહેબ અને ગાલવાડા સાહેબ આજે આપણને બટાટાની વૈજ્ઞાનિક ખેતી વિશે ખૂબ જ અગત્યની મહત્ત્વની માહિતી આપી રહ્યા છે. આપ પણ એમનો લાભ લઈ શકો છો. અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન. વડોદરાથી નારાયણભાઈ પટેલ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નારાયણભાઈ, હાજી, આપનો પ્રશ્ન કહો. આપણે બટાકાની નીલકંઠ વેરાયટી લીલા રંગની આવે છે, એના વિશે જાણવું છે. હા, નીલકંઠ વેરાયટી વિશે કોઈ? નીલકંઠ વેરાયટી અવેલેબલ છે માર્કેટમાં, અને એનો કલર છે એ પર્પલ કલરનો છે. તમે આ જ રીતે એ વેરાયટી પણ વાવી શકો છો, અને એની જે ચિપ્સ કે વેફર્સ બને છે એમાં એ પ્રીમિયમ પ્રાઇસથી વેચાતી હોય છે, તો એના સારા બજાર ભાવ પણ મળી શકે છે. તો જો આપને એનું બિયારણ ઉપલબ્ધ હોય તો ચોક્કસ એનું વાવેતર કરી શકાય, અને સારા બજાર ભાવ પણ તમે એનાથી મેળવી શકશો. કારણ કે અત્યારે એનું પ્રચલન બાળકોમાં જે નીલા કલરની જે ચિપ્સ છે એ બહુ ચલન વધી રહ્યું છે, તો એમાં ચોક્કસ ફાયદો જ થવાનો છે, અને એક નવી બાબત છે એટલે ફાયદો થશે. જ્યારે વેરાયટીની વાત નીકળી છે ત્યારે કોઈ પણ ખેડૂત હોય એમને આ જે વેરાયટી મેળવવી હોય તો કોનો સંપર્ક કરો, ક્યાંથી મળી શકે? બધું વેરાયટી મેળવવાની વાત છે તો આપણું જે પોટેટો રિસર્ચ સ્ટેશન જે છે મેઇન આખા ભારતનું, એ CPRI સિમલામાં છે, કુફરી નદીના કિનારે છે. એટલે જ બધી જાતોના નામ આગળ કુફરી નદીનું નામ આવે છે. હવે વેરાયટી જે છે, ગુજરાતમાં વેરાયટી નથી બનતી. એનું કારણ એ છે કે એના માટે બ્રીડિંગ પ્રોગ્રામ કરવો પડે. બ્રીડિંગ પ્રોગ્રામ માટે એમાં ક્રોસિંગ ને બધું કરવું પડે. ગુજરાતની કન્ડિશન એવી છે કે અહીંયા આપણે એમાં પ્રોપર ફ્લાવરિંગ આવતું નથી. નોર્થ ઇન્ડિયામાં કે જ્યાં વાતાવરણ ઠંડુ છે ત્યાં એનું ફૂલો આવે છે, અને ત્યાં એનું ક્રોસિંગ કરી અને જાતો ડેવલપ કરી શકાય છે. હવે કાં તો આ CPRI જે છે, સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાંથી ઇન્ડેન્ટ આપીને આપણે પોતે મેળવી શકીએ, અથવા તો ઘણા બધા વેપારીઓ ઉત્તરાખંડમાં છે, હિમાચલ પ્રદેશમાં છે, હરિયાણામાં છે, પંજાબમાં છે, વેસ્ટ બેંગલમાં છે, જે એક્સક્લુઝિવલી સીડ પ્રોડક્શન જ કરે છે. તો એમનો સંપર્ક કરી અને આપણે બિયારણ મંગાવી શકીએ છીએ. પણ ઘણી વખત એવું થતું હોય છે કે બિયારણ બહુ ઊંચા ભાવે મળતા હોય છે, તો ખેડૂતોએ એ પ્રયત્ન કરવો જોઈએ કે આપણને જે જાત જોઈએ છે એ જાતનું સારી રીતે ઉત્પન્ન કરેલું અને પ્રમાણમાં સસ્તું બિયારણ ક્યાંથી મળી શકે એનું આગોતરું આયોજન કરવું જોઈએ. લીંબડીથી દીક્ષિતભાઈ જોડાયા છે. લીંબડીથી દીક્ષિતભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. નમસ્કાર. નમસ્કાર.
મારો પ્રશ્ન એ હતો કે મૂળ બટાકાના કેટલા પ્રકારના બટેકા આવે છે અને આપણે એની ખેતી કેવી રીતે કરી શકીએ, અને બીજું એ કે આપણે એનું મૂલ્યવર્ધન કેવી રીતે કરી શકીએ અને વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરી શકીએ. કલવાડ સાહેબ આના પર પ્રકાશ પાડશે. જનરલી બહુ સરસ પ્રશ્ન છે. બટાકાના તમે પ્રકાર કીધા, આમ જનરલી બટાકાની અંદર આપણે મોટ સાહેબે પણ અગાઉ વાત કરી કે આપણે એક ટેબલ પર્પઝ કે જે આપણે જનરલી જે રસોડામાં આપણે જે શાક પર્પઝથી આપણે જે બનાવીએ છીએ એ બટાકા આવે છે કે જેનો આપણે જનરલી આપણે બોટલોમાં ને ઘરમાં ને બધા શાકમાં એમાં ઉપયોગ કરીએ છીએ. તેમજ એની વિવિધ બનાવટો માટે ઉપયોગ કરીએ છીએ. બીજી વસ્તુ પ્રોસેસિંગમાં જનરલી બટાકાની અંદર આપણે વિવિધ બનાવટો ફ્રેન્ચ ફ્રાય છે, એની ચિપ્સ છે, તો એવી એ પ્રકારની જે વેલ્યુ એડિશન કરી અને એનું માર્કેટમાં વેચાતી હોય છે. જે ફાસ્ટ ફૂડમાં પણ આલુ ટિક્કી છે એમાં ઉપયોગ થતો હોય છે, તો એની અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં એનો પાવડર પણ બને છે અને અલગ અલગ બનાવટો બનાવી અને એમાં કરી શકાય છે. વાવેતરની વાત કરી તો આપણે જે ટેબલ પર્પઝની વેરાયટી છે એ પણ વાવેતર કરી અને એનું સીધું વેચાણ કરી શકાય છે. અને પ્રોસેસિંગ વેરાયટીમાં જનરલી ઘણી બધી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરતી હોય છે. ઘણા ખેડૂતના ગ્રુપો છે એ પણ એમાં જે કોઓપરેટિવ બેઝ ફાર્મિંગ કરી અને પણ એમાં વાવેતર કરાવતા હોય છે અને સારા બજાર ભાવ કરે છે. મોટ સાહેબ આમાં કંઈક પ્રકાશ પાડશે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કોઓપરેટિવ એના વિશે કંઈક? કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કેવું છે કે જ્યારે આપણે ટેબલ પર્પઝની વેરાયટી નથી વાવતા, ટેબલ પર્પઝમાં કેવું છે કે કોઈ પણ ખરીદી લે છે, પણ જ્યારે સ્પેસિફિક પ્રોસેસિંગ પ્રકારની વેરાયટી વાવીએ છીએ ત્યારે એમાં માર્કેટમાં સીધી એની માંગ હોતી નથી. એટલે જે કંપની છે, દાખલા તરીકે ગુજરાતની અંદર ત્રણ મોટી કંપની કાર્યરત છે. મેકેન્સ છે, હાઇફન છે, સિમ્પ્લોટ હવે આવી રહી છે, બનાસ ડેરી પણ આ બિઝનેસમાં છે. તો એવી જે કંપનીઝ છે એ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણેની જાતો ખેડૂતો જોડે અગાઉથી મુકરર કરેલા ભાવે વવડાવતી હોય છે. બિયારણ પોતે આપતી હોય છે, બિયારણના પૈસા લે પણ પોતે આપે છે, અને એગ્રોનોમિક જે ફેસિલિટીઝ છે એ એગ્રોનોમિક ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરતી હોય છે. અને જે પહેલાં પ્રી સિઝનના જે ભાવ નક્કી કરેલા હોય એ ભાવે જ્યારે ઉત્પાદન આવે ત્યારે પોતાના સોર્ટિંગ ગ્રેડિંગ કરી અને ખરીદતા પણ હોય છે. ખૂબ સરસ સાહેબ. અત્યારે જામનગરથી દિનેશભાઈ ચાવડા જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. આપણો પ્રશ્ન છે કીધું એમાં બિયારો કેટલો જોઈએ 1 વીઘામાં? સાહેબ જામનગરમાં બટાકાની ખેતી માટે 1 વીઘામાં જો 1 હેક્ટરમાં 4.37 વીઘા આવે અને 1 હેક્ટરમાં 3000 કિલો બિયારણ જોઈએ, તો એ પ્રમાણે આપણે વીઘાની ગણતરી કરી લેવી પડે. એટલે 600 કિલો આજુબાજુ કદાચ થાય. ગણવડ સાહેબ, બટાટાની આપણે વૈજ્ઞાનિક ખેતીની વાત કરી રહ્યા છો, તો બટાટાના ખેતીમાં આંતરપાકનું શું મહત્વ અને નિંદણ નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ? હા, જનરલી આપણે બટાકાની અંદર જે આપણે આંતરખેડ છે, તો આંતરખેડની અંદર આપણે જનરલી બટાકા જે 30 થી 40 દિવસના થાય ત્યારે આપણે એમાં ખાસ કરીને ભેજને પ્રમાણ હોય તો પાળા ચડાવવાનું ખાસ અગત્યનું છે. તો એ ટાઈમે પાળા ચડાવવાથી એના કંદના અને એના ડેવલપમેન્ટ માટે સારું રહેશે. ઘણીવાર શું ખુલ્લો એનો કંદ રહી જાય તો સૂર્યપ્રકાશનો સીધો પડે તો એના લીધે લીલા પણ બટાકા થવાની શક્યતા રહે છે. અને ખાસ કરીને નિંદામણની વાત કરું તો નિંદામણમાં જનરલી આપણે બટાકા ઉગવાની શરૂઆત થાય એ ટાઈમે આપણે જો નિંદામણ કરવામાં આવે તો એનું જે ઉત્પાદનમાં અને એની ગુણવત્તામાં સારો એવો આપણે લાભ મળી શકે છે. અને તેમજ કોઈ નિંદામણ નાશક છે તો શરૂઆતના તબક્કામાં એનું નિંદામણ નાશકથી ઉપયોગ કરી શકાય છે. તો ગલોડે સાહેબ, આ જે બટાટામાં અંતમાં, મધ્યમાં કે શરૂઆતમાં કોઈ પણ રોગ જીવાત આવે છે? હા, એટલે આમ રોગ જીવાતના પ્રશ્નો ઘણીવાર ખેડૂતોને મૂંઝવતા હોય છે. જનરલી ઉત્તર ગુજરાતની વાત કરું તો જે સ્કેબનો પ્રોબ્લેમ છે, બ્લેક જે કોમન સ્કેબ છે, એના ઘણીવાર પ્રશ્નો આવતા હોય છે ખેડૂતોના. એની ગુણવત્તા પર પણ ઘણી અસર પડે છે, કારણ કે ઉત્પાદનમાં 10 થી 20% જો સ્કેબનો પ્રોબ્લેમ આવે તો એની અંદર સોર્ટિંગ ગ્રેડિંગ કરીને એને સાઈડમાં કરવા પડે, અને જેના લીધે એને બજાર ભાવમાં અને એના કેલ્ક્યુલેશનમાં એને તકલીફ પડતી હોય છે. તો ખાસ કરીને સ્કેબનો પ્રોબ્લેમના થવાના કારણોમાં આમ તો નિયંત્રણ પણ કરી શકાય છે, પણ 1-2 કારણો એવા છે કે એને પાક ફેરબદલી પણ જરૂરી છે. જો પાક ફેરબદલી કરીએ તો એમાં સ્કેબના પ્રોબ્લેમો નિવારી શકાય છે. પછી લીલો પડવાશ છે કે એનું એ પણ કરી શકાય છે. અને બીજું ખાસ કરીને જો આપણે લગભગ ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતો રેગ્યુલર બટાકાની સિઝન લેતા હોય છે તો આ સ્કેબના પ્રશ્નો એમાં મૂંઝવતા હોય છે. એની ટ્રીટમેન્ટ પણ છે બોરિક એસિડની એની, પરંતુ ખાસ કરીને જો પાક ફેરબદલી કરવામાં આવે તો એનું નિવારણ કરી શકાય છે. બીજી વસ્તુ, સુકારાનો પણ પ્રોબ્લેમ ઘણીવાર જોવા મળતો હોય છે. અને ઘણીવાર જે મોલમ મસી છે તો મોલમ મસીના લીધે પણ એમાં ખાસ કરીને જોવા મળે તો પ્રોબ્લેમો જોવા મળે છે. અને બીજી ખાસ ઈયળોના પણ પ્રશ્નો મૂંઝવતા હોય છે ખેડૂતોને. ખૂબ સરસ.
મુકેશભાઈ સાહેબે જે વાત કરી એમાં એક ખૂબ જ અગત્યની વાત એડ કરવા માગું છું કે ગુજરાતની અંદર આપણે સીડ જે પોટેટો ટ્યુબર લાવીએ છીએ પંજાબથી ને ઉત્તર ભારતથી એ 22 રૂપિયા કિલો લાવીએ છીએ, અને જ્યારે આપણો માલ વેચવા જઈએ છીએ ત્યારે જો પ્રોસેસિંગનો હોય તો એ મેક્સિમમ 12 રૂપિયા કિલો વેચાતો હોય છે, અથવા તો ટેબલની વેરાયટી હોય તો એ 10 રૂપિયા 5 રૂપિયા 7 રૂપિયા જેવું માર્કેટ એ પ્રમાણે હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે સીડ ટ્યુબર પ્રોડક્શન કરવું હોય તો એનો મતલબ એ કે જે સીડ તરીકે વપરાય છે એવા બટાકાના કંદ ઉત્પન્ન કરવા હોય તો ગુજરાતમાં તો એ અઘરું એટલા માટે છે કે 2 મહિનાની એવી સિઝન હોવી જોઈએ, ઠંડક પૂરતી હોવી જોઈએ, અને એમાં મોલો મસીના બિલકુલ પ્રશ્નો ના આવવો જોઈએ. હવે ગુજરાતના એવા સ્થળો આપણે શોધવા પડે કે જ્યાં આ મોલો મસીના પ્રશ્નો ના આવે અને સતત આખી સિઝન દરમિયાન ઠંડુ વાતાવરણ જળવાઈ રહે, તો આપણે મોંઘા ભાવે પરદેશમાંથી બિયારણ ના ખરીદવા પડે અને આમાં પણ આપણે આત્મનિર્ભરતા મેળવીએ અને સસ્તા ભાવે બિયારણ પેદા કરી શકીએ. ખૂબ સરસ મોટ સાહેબ. અત્યારે સમય છે એક વિરામનો. દર્શક મિત્રો, મોટ સાહેબ અને ગાલવાડે સાહેબ ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન. બટાટાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો ફરી એકવાર અમારો નંબર નોંધી લેશો 079. જામનગરથી દિનેશભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન કહો. દિનેશભાઈ. હાલો. હાજી. આપણો ટેકાના ભાવમાં હશે આ બટેકા? ટેકાના ભાવમાં બટાકાનો ઉલ્લેખ નથી અને એમાં સમાવેશ પણ નથી, પરંતુ જ્યારે બટાકાના ભાવ ગગડી જાય છે ત્યારે ચાલુ વર્ષે પણ સ્કીમ અમલમાં છે કે સરકારશ્રી જે ખેડૂતે કોલ્ડ સ્ટોરેજની અંદર બટાકા રાખેલા હોય એમાં કિલોએ 1 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત ખેડૂતે જો કોઈ એપીએમસીમાં વેચાણ કરેલું હોય તો એ વેચાણમાં પણ કિલોએ રૂપિયો સબસિડી છે, અને બહારના રાજ્યમાં કે ત્યાં વેચાણ કરેલું હોય તો પણ એમાં સબસિડી છે. એટલે જ્યારે ભાવ આના ગગડી જાય છે ત્યારે જ આવી સ્કીમ સરકાર લાવતી હોય છે, પરંતુ જેમ ટેકાના ભાવે દર સાલ મગફળીની કે મગની કે ઘઉંની ખરીદી થાય છે એવી રીતના આ સ્કીમ હોતી નથી. પરંતુ ખેડૂતોના નુકસાન ના જાય અને બહોળા હિતમાં સરકારશ્રી દરેક વ્યક્તિનું ધ્યાન રહે, દરેક ખેડૂતને નુકસાન ના જાય એટલા માટે થઈ અને આવી યોજનાઓ જ્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે લાવતી હોય છે, અને એનો લાભ ખેડૂતો લઈ પણ રહ્યા છે. ચાલુ વર્ષે ઘણા બધા ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલ પણ છે. ખૂબ સરસ મોટ સાહેબ. તો મોટ સાહેબ, આ જે બટાકામાં કાપણીનો સ્ટેજ ખૂબ જ અગત્યનો છે, તો કાપણી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું અને એનું ઉત્પાદન કેટલું મળે છે કે બટાકા? કાપણી ખૂબ જ અગત્યની છે. જો બટાકાની વાત કરીએ તો આખી વેરાયટી વાઇઝ સિઝન જોઈએ તો 90 થી 110 દિવસની સિઝન હોય છે જુદા જુદા પાકોની, અને 90 દિવસે જે બટાકાના વાવેતરના 90 દિવસે એનું જે પલુર અથવા તો ઉપરના જે પાંદડા કહેવામાં આવે છે એ પીળા થવાના ચાલુ થાય છે, અને પીળા થવાના ચાલુ થાય એ ઇન્ડિકેશન છે કે હવે આપણે એમાં પાણી આપવાની જરૂર નથી અને પાક મેચ્યોરિટી તરફ એટલે કે એની પુખ્ત અવસ્થા તરફ જઈ રહ્યો છે. હવે જ્યારે આપણે બટાકા કાઢવાના હોય, હાર્વેસ્ટિંગ કરવાનું હોય હળથી કે પોટેટો ડીગરથી, તો એના 1 દિવસ પહેલાં એનું પલુર ઉપરનું જે પલુર જે છે પાંદડા છે એ કાપી દેવાના હોય છે, અને પછી એ હળથી કે ડીગરથી કાઢી અને તરત જ એના ઉપર જે કાપેલું પલુર છે એ એના ઉપર પાથરી દેવાનું હોય છે, અને બીજા દિવસે જ્યારે સૂરજ ચડે એ પહેલાં કોઈ ઝાડ નીચે કે છાયામાં બધા ઢગલા ભેગા કરી અને એના ઉપર ફરીથી પલુર તમે કોલ્ડ સ્ટોરેજ પેકિંગ કરીને કોલ્ડ સ્ટોરેજમાં મોકલો ત્યાં સુધી ફરીથી પલુર ઢાંકવાનું હોય છે. આ સમયે જે છાલને નુકસાન થયેલું હોય, લસરકા પડેલા હોય, કપાયેલા હોય, રોગેસ્ટ હોય એવા બટાકાઓ શરૂઆતથી જ આપણે એનું શોર્ટિંગ ગ્રેડિંગ કરી અને પેકિંગ કરીને પછી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જોઈએ. સામાન્ય રીતે બટાકાના ઉત્પાદનની વાત કરીએ તો એમ તો આખો વર્લ્ડ રેકોર્ડ પણ ઉત્પાદનનો આપણા ગુજરાતના નામે જ છે. બનાસકાંઠાના એક ખેડૂતે લગભગ 89 ટન પર હેક્ટર જેટલું ઉત્પાદન બટાકાનું લીધેલું છે પર હેક્ટર. પણ અત્યારે વાત કરીએ તો સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. લગભગ 30 થી 31 ટનની એની પ્રોડક્ટિવિટી હોય છે. તો અને સારું જો વાવેતર કર્યું હોય, સારી સાર સંભાળ લીધેલી હોય
તો 35-40 ટન જેટલું ઉત્પાદન પણ ખેડૂતો લેતા થયા છે. બટાકા એટલે પહેલાં નદીના પટમાં થાય એવી જ એક માન્યતા હતી, પરંતુ હવે ખૂબ સારા પરિણામો ફિલ્ડમાં પણ મળ્યા છે. અને માત્ર ટેબલ પર્પઝના બટાકા ના રહેતા હવે પ્રોસેસિંગના બટાકા પણ એટલા કરતા થયા છે લોકો, અને ખૂબ સારા ભાવ મેળવતા થયા છે. બટાકાની ખાસ વાત કરું તો ઉત્તર ગુજરાતની જે એગ્રો બેઝડ ઇકોનોમી છે એમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. બનાસકાંઠાની અંદર ટેબલ પર્પઝ એટલે રસોડામાં વપરાતા બટાકાનું ખેતી વધારે થાય છે. ત્યાં મગફળી, બટાકા અને એના પછી બાજરીની જે ખેતી પદ્ધતિ છે એ સર, આપ જે વાત કરો છો અત્યારે ડીસાથી ગોકુળભાઈ જોડાયા છે, સાંભળીએ. ગોકુળભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હા સર, મારે ત્યાં એવું તો પ્રશ્ન કે ડીસામાં વાવેતર જે બટાકા પુગરાજનું અત્યારે ઓલરેડી થાય જ છે, એમાં લગભગ 2-3 વર્ષથી સ્ક્રેપનો પ્રોબ્લેમ બહુ વધી રહ્યો છે. લોકો હવે એવું કરે છે કે બીજી જાતને ઉપર વળ્યા છે આના કારણે. એટલે અત્યારે જો આનો કોઈ ઉકેલ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ આની દવા કે સંશોધન એવું થાય ખરી કે આ બાજુ? સાહેબ, આમાં કંઈ પ્રકાશ પાડશો? આમાં ખાસ કહેવાનું એ છે, મેં અગાઉ પણ વાત કરી કે આપણે જમીનને શ્વાસ પણ લેવા દેતા નથી. 3 સિઝન લઈએ છીએ અને દર સાલ બટાકા લઈએ છીએ, એટલે આ પ્રશ્ન સ્કેબનો થવાનો. પણ જો ક્રોપ રોટેશન કરવું એટલે પાકની ફેરબદલી કરશું, નવી જમીનમાં કરશું, પછી લીલો પડવાશ કરશું, તો આવા બધા જે અગત્ય અને એની ટ્રીટમેન્ટ જે વાવતી વખતે આપવાની હોય છે બોરેક્સની અને એની, તો એ ટ્રીટમેન્ટ એ પ્રોપર આપીને કરશું તો આમ તો ઉનાળામાં ખેડીને તપાવવાની હોય છે, પણ આપણી પાસે 3 સિઝન કે 4 સિઝન લઈએ છીએ એટલે પૂરતો ટાઈમ હોતા નથી. તો એનું એક નબળું પાસું આ પણ છે કે એ જમીન રોગ જીવાતનું ઘર ચોક્કસ બની રહે, અને એના માઠા પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. ટૂંકમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તો આનું સોલ્યુશન આવી શકે. અને એક મારે ઉમેરું હતું, મોર સાહેબે જેમ વાત કરી, જનરલી આપણે ઉત્તર ગુજરાતમાં જે બટાકાનો સિનેરિયો બદલાય, ઉત્પાદકતા વધી, એમાં એક બીજું પણ કારણ ખાસ વર્ણવી કે લગભગ 10-15 વર્ષ પહેલાં લોકો પિયત ફ્લડ ઇરિગેશન આપતા હતા, પરંતુ જે માઇક્રો ઇરિગેશન ફુવારા અને ટપક પદ્ધતિ આવી, જેથી એક આમૂલ પરિવર્તન આવ્યું, જેથી મેક્ઝિમમ ઉત્તર ગુજરાતમાં ડીસા અવલ જે માઇક્રો ઇરિગેશનમાં ટોપ નંબર પર છે. તો એની અંદર પણ ઉત્પાદકતા વધવાના ખાસ કારણ આ પણ છે કે જેથી માઇક્રો ઇરિગેશનના થકી અને સાબરકાંઠામાં ડ્રીપ ઇરિગેશન મુખ્યત્વે બટાકામાં વધુ ઉપયોગ થાય છે. ખૂબ સરસ. મોટા સાહેબ, આપણા ગુજરાત રાજ્યની આપણે કઈ રીતે વર્લ્ડમાં આપણા ખેડૂતો આગળ હતા, તો ગુજરાતમાંથી બટાટા નિકાસ કરવા હોય તો કેવી શક્યતાઓ? આખા ભારતનો સિનેરિયો જ આપને કહું કે ગુજરાતની અંદર લગભગ 73,000 ટન જેટલું તો પ્રોડક્શન છે જ, પણ ભારતમાં જે પણ બટાકા પેદા થાય છે એમાં ગુજરાતના બટાકા પણ આવી ગયા. એમાંથી 61% તો બટાકા આપણે ખાઈ. અત્યારે આપણે અટકાવું છું, સમય છે વિરામનો. દર્શક મિત્રો, અત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ બટાટાની મૂલ્યવર્ધન અને એની ખેતી પદ્ધતિ વિશે. અત્યારે સમય થયો છે એક વિરામના. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન. બટાકાને લગતા આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. મોટા સાહેબ, આપણી વાત અધૂરી હતી નિકાસની. હા, તો જે આપણે પેદા કરીએ છીએ એમાંથી 61% તો આપણે પોતે જ ખાઈ જઈએ છીએ, અને બાકીનું જે છે એ 21% જે છે ઉત્પાદન એ આપણું સીડ તરીકે જાય છે. 3-4% છે એ આપણું પ્રોસેસિંગ કરીએ છીએ, અને એક્સપોર્ટની વાત કરીએ તો માત્ર 1-2% એક્સપોર્ટ થાય છે. તો બહુ જ મોટી શક્યતાઓ એક્સપોર્ટમાં રહેલી છે. ગુજરાતની અંદર ઘણા બધા એવા એન્ટરપ્રેનર્સ હવે આગળ આવ્યા છે કે અલ્ટ્રા મોડર્ન ફેસિલિટીઝ ક્રિએટ કરી કોલ્ડ સ્ટોરેજ અને ટેકનોલોજીના ઇન્ટરવેન્શનથી એ લોકોએ ખૂબ સારા કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે, અને મિડલ ઇસ્ટથી માંડી આફ્રિકા અને બીજા કન્ટ્રીઝમાં પણ અહીંથી બટાકા એક્સપોર્ટ કરે છે. તો ખૂબ મોટો એક આવનારા સમયમાં વ્યવસાય તરીકે પોટેટો એક્સપોર્ટ અને બીજી હોર્ટિકલ્ચર એક્સપોર્ટ પ્રોડક્ટની એક્સપોર્ટ પણ થઈ શકે. ખૂબ જ મોટી શક્યતાઓ રહેલી છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, અહીંયા એરપોર્ટ પણ એટલા છે, અહીંયા દરિયાઈ પોર્ટ પણ એટલા છે. તો એ જે આપણો સ્ટ્રેટેજિક એડવાન્ટેજ છે એ એડવાન્ટેજ લઈ અને એન્ટરપ્રેનરે આગળ આવી અને આમાં કૃષિ આધારિત નિકાસ બિઝનેસમાં ઝંપલાવવું જોઈએ. ખૂબ સરસ મોટા સાહેબ. અત્યારે પ્રાંતિજથી ગોરધનભાઈ જોડાયા છે. ગોરધનભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. ગોરધનભાઈ? હેલો. હાજી, બોલો, આપનો પ્રશ્ન કહો. હેલો. હાજી.
મને કે આપણે બટાકાનું વાવેતર કરીએ છીએ ને હા તે અમે તો કોઈ દિવસ ઉનાળું વાવેતર કરતા બટાકા પાછી ખેતર તપવા જ દઈએ છીએ પણ હા. તો છતાં લિમિટેડનું રોગ છે ને એ વધારેલો છે એના માટે શું કરું? કલોડ સાહેબ નિમેટોડનો નિમેટોડ સામાન્ય રીતે બટાકામાં નવી એક ચેલેન્જ તરીકે અથવા તો નવા એક પડકાર રૂપે ઉભરી રહ્યો છે અને ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે. તો જેટલું તમે સેન્દ્રિય ખાતર વધારે વાપરશો અને એની અંદર પેસેલિયોમાઇસિસ નામનું જે બાયો કંટ્રોલ આવે છે એ વાપરશો તો અમુક હદે આની જે છે નિમેટોડની જે સમસ્યા છે એ આપણે નિવારણ કરી શકશું. આ ઉપરાંત ઘણા બધા કેમિકલ્સ પણ છે કે જે એની ટ્રીટમેન્ટ આપવાથી, જમીનમાં ટ્રીટમેન્ટ આપવાથી આપણે અસરકારક રીતે આનું નિયંત્રણ કરી શકીએ નિમેટોડનું. અને ખરેખર પાકની ફેરબદલી પછી એકના નિમેટોડ એફેક્ટેડ જે વિસ્તારો ખેતર એના જ સાધનો બીજા વિસ્તારમાં વાપરીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં બહુ સરળતાથી અને ઝડપથી આ નિમેટોડ વધતા હોય છે. એટલે ખાસ કરીને જ્યારે સાધનો વાપરવાના થાય ત્યારે એને સ્ટરીલાઇઝ કરીને વાપરીએ આપણે. જેમ કોરોના હતો ને હાથને સેનિટાઈઝરથી સ્ટરીલાઇઝ કરતા હતા એવી રીતે આ સાધનોને પણ સ્ટરીલાઇઝ કરીને વાપરીએ તો આપણે એક અસરકારક નિયંત્રણ આનું મેળવી શકીએ. કલોડ સાહેબ, સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કયા વિસ્તારમાં કેટલું વાવેતર થાય? ખાસ કરીને અમારે જાણવું છે કે ડીસા આ બટાકાનો ગઢ કહેવાય છે, તો શું બીજા વિસ્તારમાં આપણે બટાકાનું વાવેતર કરી શકીએ કેમ? હા, સરસ પ્રશ્ન છે. જનરલી આપણે બટાકાની વાત કરું તો આપણે ઉત્તર ગુજરાતમાં આમ હબ તરીકે ઓળખવામાં આવે છે. તો બનાસકાંઠાની અંદર મુખ્ય વિસ્તારની વાત કરું તો ડીસા છે, વડગામ છે, અમીરગઢ છે, પછી ડીસાના આજુબાજુના ધાનેરા વિસ્તારમાં પણ દિયોદર બાજુ પણ વાવેતર થાય છે. તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જે મોડાસા અને એ વિસ્તારમાં પણ થાય છે, હિંમતનગર આજુબાજુ. તેમજ ગાંધીનગરમાં દેગામ વિસ્તાર, મોડાસા, માણસા તાલુકો છે તો એની અંદર, અને મધ્ય ગુજરાતમાં આણંદ અને એ આજુબાજુ વાવેતર થાય છે. હવે અમુક વિસ્તારમાં પણ બટાકા ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે. ધારો કે પાટણની વાત કરું તો પાટણમાં હારીજ અને એ આજુબાજુ પણ પ્રોસેસિંગ વેરાયટીમાં સારું એવું ઉત્પાદન પણ મેળવી અને સફળતા મેળવેલી છે. તો ધીમે ધીમે ખેડૂતો નવા વિસ્તાર તરીકે આગળ વધી રહ્યા છે. પરંતુ ખાસ કરીને મેં વાત કરી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જમીન ગોરાળોનું રેતાળ હોય તો એમાં સારી એવી ઉત્પાદકતા મળે છે. અને જે નદી જેવો પટ જેવો વિસ્તાર હોય છે તો એની અંદર પણ એમાં ઉત્પાદન સારું મળી શકે છે. ને ઘણા અખતરા બેઝ પણ કરતા હોય છે. અને હવે માઇક્રો ઇરિગેશન ને ફુવારા આવી ગયા છે તો એમાં સારું એવું ઉત્પાદન લઈ શકે છે. તો આવી રીતે એમાં નવા વિસ્તાર પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય. કલોડ સાહેબ, આપ હાલ જ બોલ્યા પ્રોસેસિંગ, તો અમારે એ જાણવું છે કે બટાકાનું પ્રોસેસિંગ કરવું હોય તો બટાકાની કેવી ગુણવત્તા હોવી જોઈએ? ખાસ કરીને અગાઉ મોર સાહેબે પણ વાત કરી, પ્રોસેસિંગના બટાકાની વાત કરી તો જે છાલ છે એની પતલી હોવી જોઈએ અને સરકારનું પ્રમાણ અને જે TSS છે એની અંદર પણ ખાસ એની અગત્યનો ભાગ ભજવે છે. અને ખાસ કરીને જે સુગર લેવલ છે, સુગર લેવલ પણ એનો ખાસ અગત્યનો ભાગ ભજવે છે. તો ખાસ કરીને પ્રોસેસિંગની અંદર ફ્રેન્ચ ફ્રાય છે, ચિપ્સ છે, વિવિધ બનાવટો, તો એના માટે ખાસ કરીને જે વેરાયટી છે ચિપ્સોના છે, જે ફ્રાયસોના છે, કે એ પ્રમાણેની વેરાયટીઓ, જે લંબગોળ અને જે LR વેરાયટી છે એની અંદર આનું પ્રમાણ સારું જોવા મળે છે. અને સ્ટોરેજમાં પણ ખાસ કરીને જે સ્ટોરેજ દરમિયાન સુગરનું લેવલ ખાસ કરીને જળવાવું જોઈએ. કારણ કે નેધરલેન્ડના સાયન્ટિસ્ટ સાથે પણ અમારે વિઝિટ કોલ્ડ સ્ટોરેજ વખતે થઈ હતી ત્યારે ડીસાના અને ઉત્તર ગુજરાતના જે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. સુગર લેવલ જો એનું બેલેન્સ રહે તો એમાં સારામાં સારું આપણે એમાં પ્રોસેસિંગમાં આનું સફળતા મળી શકે છે. તો આ કેમિકલ કન્ટેન્ટ પણ અગત્યના છે. કલોડ સાહેબ, આજનો આપણો વિષય છે બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન. તો મૂલ્યવર્ધન કરવું હોય તો એની આખી અમે પ્રક્રિયાની પ્રોસેસ કહેશો? યસ, ખાસ સરસ પ્રશ્ન છે. મૂલ્યવર્ધનની અંદર ખાસ કરીને સૌપ્રથમ તો સોર્ટિંગ ગ્રેડિંગ, કારણ કે એમાં એક અગત્યનો ભાગ ભજવે છે. એની સાઇઝ પ્રમાણે એનું સોર્ટિંગ ગ્રેડિંગ કરવામાં આવે તો એ પ્રમાણે એનું માર્કેટ વેલ્યુ પણ સારી મળે છે. પછી સોર્ટિંગ ગ્રેડિંગ કર્યા પછી એનું કોઈ છાલ છે એનું છોલી અને પછી એનું અલગ અલગ જે કે ચિપ્સમાં જે એનું કટિંગ કરવું, અને જો ફ્રેન્ચ ફ્રાય હોય તો એનું એ પ્રમાણે કટિંગ કરવું. પછી એનું ડ્રાઇંગ પણ અગત્યનો ભાગ ભજવે છે. પછી એને સોલ્ટિંગ અને એનું સ્પેસિફિક એનું ડ્રાઇંગ કરી અને ફ્રાઈંગ, જે તળવાની વાત છે, એ પણ એક અગત્યનો મુદ્દો છે. અને એનું પેકિંગ કરીને માર્કેટમાં મૂકવું. તો આ અલગ અલગ વિવિધ તબક્કાઓ છે મૂલ્યવર્ધનના. ખૂબ સરસ. મોર સાહેબ, તો આજે મૂલ્યવર્ધન કરીએ તો કઈ કઈ બનાવટ આપણે બનાવી શકીએ? મૂલ્યવર્ધન તો આપણે જેવું હાર્વેસ્ટિંગ કરીએ અને એનું સોર્ટિંગ ગ્રેડિંગ કરીએ ત્યાંથી જ એનું મૂલ્યવર્ધન ચાલુ થઈ જાય. તો એના માટે સોર્ટિંગ ગ્રેડિંગ ફંક્શનલ જે યુનિટ આવે છે એના માધ્યમથી સાઇઝ પ્રમાણે અને વજન પ્રમાણે આપણે બટાકાનું સોર્ટિંગ કરી શકીએ. આ ઉપરાંત કોઈ નાનો બિઝનેસ ચાલુ કરવો તો એ ટેબલ વેરાયટી હોય તો એને છોલીને
ટુકડા કરીને બી અત્યારે જે સમય લોકો પાસે નથી અને ટુકડા કરેલા અથવા તો સમારેલા શાકભાજીનો પણ એક મોટો વ્યવસાય છે. આ ઉપરાંત અત્યારે નાસ્તા ખાણીપીણીનું સાહેબ અત્યારે પ્રાંતિજથી હેતભાઈ જોડા છે, અમે સાંભળીએ. હેતભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન કહો. હેતભાઈ, આપનો મારો અવાજ સંભળાય છે? હા, આપનો પ્રશ્ન કહો. હા સર, પ્રશ્ન એ છે કે બટાકાની જે એક્સપોર્ટ રિલેટેડ તમે હાલ વાત કરી, એમાં એક્સપોર્ટ માટેની આખી પ્રોસેસ શું છે? એપેડાનો એમાં રોલ શું છે એ બી જાણવું હતું મારે. ખૂબ સરસ પ્રશ્ન. આમાં અપેડા એપ્રુવડ એના પેક હાઉસીસ ખાસ અગત્યના છે કે પ્રોડક્ટ ઇનફ્લો, પ્રોડક્ટ આઉટફ્લો, પછી એના માટે શું શું બેઝિક ફેસિલિટી જોઈએ, સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ માટે કયા ગ્રેડ પ્રમાણેના બટાકાની કયા દેશની શું ડિમાન્ડ છે, એ બધા જ વિષયો ધ્યાનમાં રાખી અને એના પેક હાઉસીસ બનાવવામાં આવતા હોય છે. એની સાથે કોલ્ડ સ્ટોરેજ પણ રાખવામાં આવે છે જેથી એન્ડ ટુ એન્ડ કોલ્ડ ચેન મેન્ટેન થાય અને સારી સ્થિતિમાં જે દેશમાં એક્સપોર્ટ કરવાના છે ત્યાં સુધી પહોંચી શકે. એટલે એની ઉપર માઇક્રોબિયલ લોડ છે કે નહીં, એના અંદર માઇક્રોબ્સ છે કે નહીં, એના માટે પણ પ્રોપર ચકાસણી થતી હોય છે. એના માટે પણ લેબ હોય છે એની અંદર. બીજું, તમે જે કેમિકલ્સ વાપરો છો પોટેટો ગ્રો કરવા માટે, એની રેસિડ્યુઅલ ઇફેક્ટ કેટલી છે, કેટલા પ્રતિબંધિત કેમિકલ્સ એમાં વાપરો છો, નથી વાપરતા, એ તમામ પ્રકારના ટેસ્ટ કર્યા પછી જે હોય છે બટાકા એક્સપોર્ટ કરી શકાતા હોય છે. એટલે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક કન્ટ્રીની પોતાની પાછી MRL હોય છે કે મિનિમમ રેસિડ્યુઅલ લિમિટ આ કેમિકલની આ દેશની અલગ હોઈ શકે, બીજા દેશની બીજી હોઈ શકે. તો તમે જે ડેસ્ટિનેશન કન્ટ્રી સિલેક્ટ કરો છો એ ડેસ્ટિનેશન કન્ટ્રીની એ જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેના આપણે બટાકાની વાત કરતા હોઈએ તો એ પ્રમાણેના બટાકા તૈયાર કરી અને આપણે આપવા જોઈએ. ખૂબ સરસ મોટ સાહેબ. ગલોડે સાહેબ, આપણે બટાકાને પ્રોસેસિંગ વિશે વાત કરતા હતા. હવે પ્રોસેસિંગ થઈ ગયા પછી એની વેચાણ વ્યવસ્થા માટે અમને માહિતી આપશો? હા, જનરલી આપણે પ્રોસેસિંગમાં જે મેજર કંપનીઓ છે, મેકેન છે, હાઇફન છે, પછી હવે બનાસ ડેરી દ્વારા પણ એનું મૂલ્યવર્ધન કરીને અલગ અલગ એની બનાવટોમાં એનું વેચાણ થાય છે. તો ખાસ કરીને હાલ જોવા જઈએ તો યંગ જનરેશનની અંદર વિવિધ એની જે બનાવટો છે તો એની અંદર બહુ ખાસ કરીને લોકપ્રિયતા જોવા મળે છે અને એ લોકો વધારે એમાં ફ્રેન્ચ ફ્રાય છે, બર્ગર છે, એની અંદર ઉપયોગ કરતા હોય છે. તો ખાસ કરીને વેચાણ વ્યવસ્થામાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો જે વેચાણ માટે જે ભાવ એડવાન્સમાં જ નક્કી કરવામાં આવે છે જેથી માર્કેટ ઊંચું હોય કે નીચું હોય પણ એમને એ જે MOU કરેલા હોય જે ભાવ એ જ ભાવ મળે છે જેથી એનું વેચાણમાં પ્રશ્ન નથી રહેતો. પછી થઈ વાત બનાવટની અંદર પણ જે કંપની દ્વારા એનું બ્રાન્ડ સાથે વેચાણ કરવામાં આવે છે. ઘણા અંદર કોઈ ફાર્મર પ્રોડ્યુસર કંપની હોય તો પોતે પણ ગ્રુપ ખેડૂતનું હોય તો એ પણ પોતે એનું બનાવટો થકી પોતાની બ્રાન્ડ સાથે પણ વેચી શકે છે અને સરકારશ્રી દ્વારા એની અંદર વિવિધ તબક્કામાં એમની સહાય પણ રહેલી છે. તો એના વિશે પણ અમને માહિતી આપો કે શું આપ સહાય આપો છો સરકારશ્રી? ઓકે, પ્રોસેસિંગમાં વાત કરું તો હાલ કેન્દ્ર સરકારની બહુ સરસ યોજના છે પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ જે છે યોજના. એની અંદર આપણે જે પણ કોઈ ઇન્ડિવિડ્યુઅલ કોઈ લાભાર્થી હોય, ખેડૂત હોય, એમને પણ જો આવી રીતે કોઈ પ્રોસેસિંગને લગતું કોઈ પણ ઇવન બટાકા સિવાય કોઈ પણ પ્રોસેસિંગ કરવું હોય તો એમને આવો કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો એની અંદર આપણે જનરલી 10 લાખ સુધીની સબસિડી મળે છે ને એની અંદર ઓનલાઈન PMFMEની જે વેબસાઇટ છે એના પરથી એમાં DRP દ્વારા એની અરજી કરવામાં આવે છે અને એની અંદર 35% મુજબ સહાય છે. અને જો કોઈ ફાર્મર પ્રોડ્યુસર કંપની હોય તો એની અંદર 2 કરોડ સુધીનું એમાં મહત્તમ એમાં સબસિડી રહેલી છે. તો આવી રીતે ઘણા બધા સ્કોપ પ્રોસેસિંગને લગતા છે એમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. અંતમાં મોટ સાહેબ, આપ ટૂંકમાં શું સંદેશો આપશો અમારા ખેડૂતોને બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન માટે? બટાકા એ એવરગ્રીન વસ્તુ છે. આમ જોવા જઈએ તો પુઅર મેન્સ ફૂડ છે કારણ કે ફોરેનની અંદર જેટલી બી ડીશો ખવાય છે જે સસ્તી ડીશ છે એમાં મોટા ભાગનું બટાકો હોય છે. આપણા ત્યાં હજી ચલણ હવે વધ્યું છે એને લક્ઝરી આઇટમ જે પોટેટોઝની છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, એના જે નગેટ્સ છે એ બધા આપણે સ્માઇલીને ખાઈએ છીએ, લક્ઝરી આઇટમ છે અને ખૂબ જ સારો વિકાસ દર છે. આ પોટેટો ફૂડ ઇન્ડસ્ટ્રીનો લગભગ 20% જેટલો એન્યુઅલ ગ્રોથ રેટ છે. એટલે એ જોતાં આપણે અને 3 થી 4% જો આપણે એનું પ્રોસેસિંગ કરતા હોઈએ તો કેટલો મોટો અવકાશ છે. જે બેરોજગાર શિક્ષિત યુવાનો છે એમના માટે કેટલી મોટી તક આમાં સમાયેલી છે અને દિવસે દિવસે નવી વેરાયટીઓ અને સંશોધનના કારણે એટલા બધા પ્રોડક્શન અને એ વધી રહ્યું છે કે અને એની ડિમાન્ડ પણ ખૂબ જ વધી રહી છે. ઘણી બધી કંપનીઝ એવી છે કે જે કોરોના કાળમાં ચાલુ થયું કે જ્યાં બધું જ બંધ હતું, થિયેટર બંધ હતા,
પબ્લિક પ્લેસીસ બંધ હતા, નાસ્તા ખાણીપીણી બધું બંધ હતા, છતાં પણ પોટેટો રિલેટેડ જે ઇન્સ્ટિટ્યૂટ અથવા તો જે કંપનીઝ હતી એ ખૂબ સારા ગ્રોથ રેટથી આગળ ખૂબ વધી સરસ, છે મોટ સાહેબ. અને ભવિષ્ય પણ ખૂબ સારું રહેલું છે આમાં. ગેલવાડિયા સાહેબ, આપ શું કહેશો? બટાકાનું જે મોટ સાહેબે આમ મુખ્યત્વે બધું આવરી લીધું, પણ બહુ બટાકાની જનરલી વાત કરું તો બધી રીતે ટેબલ પર્પઝથી માંડીને પ્રોસેસિંગની વિવિધ બનાવટોમાં દરેક જગ્યાએ મેક્ઝિમમ બધે ઉપયોગ કરે છે. ને બટાકા મેટ્રો સિટી વાત કરું તો મહારાષ્ટ્રથી માંડીને દિલ્હી અને દૂર દૂર સુધી એનું ખાસ કરીને એનું લોકપ્રિયતા છે. અને હાલ એક્સપોર્ટની વાત કરું તો શ્રીલંકાથી માંડીને માલદીવ્સ અને સાઉદી અરેબિયા જેવી કન્ટ્રીમાં પણ એના સ્કોપ સારા રહેલા છે. તો એવી રીતે ઘણા બધી ડિમાન્ડ પણ બટાકાની રહે છે. ખૂબ સરસ ગેલવાડિયા સાહેબ અને મોટ સાહેબ, આજે આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના ખેડૂતોને બટાટાની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરવી અને ખાસ કરી મૂલ્યવર્ધન વિશે પણ ખૂબ જ અગત્યની માહિતી આપી. એ બદલ તમામ ખેડૂત મિત્રો વતી અને દૂરદર્શન વતી આપ બંનેનો આભાર માનું છું. ધન્યવાદ. ખેડૂત મિત્રો, જોયું મોટ સાહેબ અને ગેલવાડિયા સાહેબ આજે અહીંયા પધાર્યા અને બટાટાની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન વિશે ખૂબ જ અગત્યની અને મહત્ત્વની માહિતી આપી. આશા રાખું કે આજનો કાર્યક્રમ બટાટા પકાવતા ખેડૂતોને ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે સમય છે વિદાયનો. વિદાય લેતા પહેલાં આપણે આવતા શુક્રવારનો વિષય આપી દઈએ. આવતા શુક્રવાર એટલે કે તારીખ 20/10/2023, સમય સાંજે 5 વાગે. વિષય છે ઢીંગલી મશરૂમની ખેતી અને તેનું ભવિષ્ય. ફરી એકવાર નોંધી લેશો, તારીખ 20/10/2023, શુક્રવાર સાંજે 5 વાગે. વિષય છે ઢીંગલી મશરૂમની ખેતી અને તેનું ભવિષ્ય. મિત્રો, હવે સમય છે વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.